આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં જ્વેલર્સની દુકાનોમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ગેંગની મહિલાને ઝડપી પોલીસના હવાલે કરી. નકલી સોનાના દાગીના સાથે ખરીદીના બિલો બતાવી સાચા સોનાના દાગીના લઈને ઠગ મહિલા નીકળી જતી હતી. સેલવાસમાં જ્વેલર્સની દુકાનોમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ગેંગની મહિલાને ઝડપાઈ હતી. આ મહિલાઓ દ્વારા ધનલક્ષ્મી જ્વેલર્સ, સત્યમ જ્વેલર્સ જેવા 5-7 જ્વેલર્સ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જ્વેલર્સના વેપારીઓ છેતરપિંડી કરનારાઓને રંગે હાથે પકડવા તૈયાર હતા, ત્યારે આ ઠગ તોડકીની એક મહિલા ફરી ધનલક્ષ્મી જ્વેલર્સમાં આવી હતી. વેપારીઓએ અન્ય જ્વેલર્સના વેપારીઓને બોલાવી લીધા હતા, ત્યારે છેતરપિંડી કરવા આવેલ મહિલાએ પોતાની પોલ ખોલતી જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેના પર નજર રાખી રહેલા જ્વેલર્સે તેની ઝડપી પાડી હતી અને આ અંગે પોલીસને જાણ કરી છેતરપિંડી કરનાર મહિલાને પોલીસને હવાલે કરી હતી. પકડાયેલી મહિલાએ જણાવ્યું હતું કે તે સુરતથી અહીં આવી હતી. મળતી માહિતી અનુસાર છેતરપિંડી કરતી ગેંગની મહિલાઓ જ્વેલર્સના વેપારીઓને નકલી સોનાના દાગીના સાથે વાસ્તવિક દેખાતા ખરીદીના બિલો બતાવતી હતી અને તેના બદલામાં સાચા સોનાના દાગીના લઈને છેતરપિંડી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. नहीं, हमारे साथ वो गैंग वाले जो भी आते थे वो दो एक लेडीज आती, उसने सादा वाला जो हॉलमार्किंग वाला सोना देख बोल के हमको दे दिया. बिल नहीं, उन्होंने हॉलमार्किंग गवर्नमेंट का स्टैम्प था उसको. अच्छा. हमने वो स्टैम्प देख के उनको एक्सचेंज किया था. बोल 8 ग्राम लाई थी, एक गले का लॉकेट लाई थी और दूसरा उन्होंने कान का दिया था. हिसाब से उनकी 45,000 रुपये कीमत हो रही थी. 45. अच्छा. 45,000 का उनको सामान दे दिया. वो नहीं आई थी किसी का. हमारे पास दोबारा कोई नहीं आया और उसी गैंग की एक दूसरी औरत आई थी. अच्छा. उस औरत को फिर हम लोग ने 2 दिन के बाद में वो औरत पकड़ा गई. पुलिस को वो यहाँ सेम मार्कर लेके. अच्छा. फिर उसके बाद में उन लोगों ने पुलिस को इन्फॉर्मेशन किया, हम लोग ने भी इन्फॉर्मेशन किया. पुलिस को धनलक्ष्मी के नाम की एक रिपोर्ट भी दी. अच्छा. हाँ, पहले घटना आज से पहले ऐसी घटना कभी नहीं हुई. વલસાડ ફૂડ વિભાગે તપાસ હાથ ધરતા ગંદકીને લઈ ન્યૂ બાદશાહ પાવભાજી સેન્ટરનું 7 દિવસ માટે લાયસન્સ રદ. ગંદકીને લઈ મચ્છરનો ઉપદ્રવ વધતા આજુબાજુના વિસ્તારોમાં જરૂરી સફાઈ કરવા સૂચના આપી. વલસાડ સહિત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા ગંદકી કરતા સામે લાલ આંખ કરી રહ્યો છે. ફૂડ વિભાગ દ્વારા શહેરમાં આવેલ ખાણીપીણીની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્યને લઈ મચ્છરનો ઉપદ્રવ પણ વધતો જોવા મળ્યો હતો. વલસાડના જાગૃત નાગરિકોની કેટલીક દુકાન સેન્ટરોમાં ગંદકી માટે ફરિયાદો ઉઠી હતી, જે ફરિયાદના આધારે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલ ન્યૂ બાદશાહ પાવભાજી સેન્ટર ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ન્યૂ બાદશાહ પાવભાજી સેન્ટરની આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, ત્યારે ન્યૂ બાદશાહ પાવભાજી સેન્ટરનું 7 દિવસ માટે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. સાથે 7 દિવસ દરમિયાન પાવભાજી સેન્ટરની આજુબાજુના વિસ્તારમાં જરૂરી સફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી. વલસાડમાં નવરાત્રીને લઈ એસપી પ્રાંતની આયોજક ડીજે ઓર્કેસ્ટ્રા સંચાલકો સાથે શાંતિ સમિતિની બેઠક મળી. ફાયર એનઓસી, સ્વચ્છતા, વાયરિંગ, જરૂરી સેફટી, પાર્કિંગની વ્યવસ્થા રાખવા સૂચના આપી. વલસાડ ખાતે નવરાત્રીની ઉજવણી પહેલા વલસાડ પોલીસે શાંતિ સમિતિના સભ્ય, નવરાત્રી આયોજક, દશેરા આયોજક, ડીજે સંચાલકો, ઓર્કેસ્ટ્રા સાથે મોંઘાભાઈ હોલ સ્ટેડિયમ ખાતે આગામી નવરાત્રી તથા દશેરા તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા તથા પ્રાંત અધિકારી આસ્થા સોલંકીનાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ નવરાત્રી ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠકમાં આયોજકોને ગરબાના ગ્રાઉન્ડમાં જરૂરી સફાઈ કરવા જણાવ્યું હતું. ગરબાના દરમિયાન પાર્કિંગ વ્યવસ્થા, કોઈ દુર્ઘટના ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે જરૂરી પરમિશન મેળવવા અને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે એસઓપી અંગે માહિતગાર કર્યા હતા. નવરાત્રીના આયોજન દરમિયાન સાઉન્ડનો મર્યાદામાં ઉપયોગ કરવા સહિત આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના મોટા ગરબા આયોજકોને ફાયર એનઓસી મેળવવા વાયરિંગની જરૂરી સેફટી રાખવા અંગે જણાવવામાં આવ્યું હતું. આગામી 3 ઓક્ટોબરથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી શરૂ થઈ રહ્યું છે. 9 દિવસ નવરાત્રિનું આયોજન સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે. સાથે સાથે દશેરાનું પણ આયોજન અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. નવરાત્રિના તમામ આયોજકો
તમામ ધર્મના તમામ વર્ગના લોકો સાથે શાંતિ સમિતિ મિટિંગ વત્તા આયોજકો સાથેની મિટિંગનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ડીવાયએસપી, તમામ વલસાડ ડિવિઝનના થાણા અધિકારી, સાથે સાથે આસિસ્ટન્ટ કલેક્ટર અને મામલતદારશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના અધિકારી પણ હાજર રહ્યા હતા. સમગ્ર જે મિટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે એ નવરાત્રિના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, ગરબાના ગ્રાઉન્ડ, એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સટિંગ્વિશર, ફાયર ટેન્ડરની વ્યવસ્થા, તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા, સાથે સાથે તમામ એરિયામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. આની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર, એ ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે, જેથી કરીને વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ જાનહાનિ ના થાય એ બાબતે પણ ગરબાના આયોજકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે 2 ઓક્ટોબરે સ્વસ્થાયી સેવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જે આ અભિયાન છે સમગ્ર રાજ્યમાં સ્વસ્થાયી સેવા 2024 સમગ્ર રાજ્યમાં 31મી ઓક્ટોબર સુધી ચાલવાનું છે. તો એ અભિયાનમાં તમામ નવરાત્રિના આયોજકો પણ જોડાય અને 2 ઓક્ટોબર એક જ દિવસ નહીં પણ સમગ્ર નવરાત્રિના 9 દિવસ પોતાના ગ્રાઉન્ડ ઉપર પ્રોપર સફાઈ રાખે. ગ્રાઉન્ડ પર નવરાત્રિ પત્યા પછી પાર્કિંગ એરિયા, ગ્રાઉન્ડ એરિયા અને આસપાસના એરિયામાં જો સ્વચ્છતા રાખવામાં આવે તો એક સારું ઉદાહરણ વલસાડ જિલ્લાના નવરાત્રિના પ્રોગ્રામ દ્વારા લોકોમાં પહોંચી શકે. પારડી જીઆઈડીસી મોડર્ન પેકેજિંગ કંપનીમાંથી રસલભાઈ પર સાપને જીવદયા ગ્રુપે ઉગાર્યો. પારડી જીઆઈડીસી ખાતે આવેલ મોડર્ન પેકેજિંગ કંપનીમાંથી રસલભાઈ પર સાપ આવી ચડ્યો હતો, જેની જાણ કંપનીના નેવિલભાઈએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા તાત્કાલિક તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં જોતા ભારતનું સૌથી ઝેરી સાપમાંનો એક રસલભાઈ પર સાપ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું અલી અંસારીએ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. રસલભાઈ પર એ અજગર જેવો દેખાતો સાપ હોવાથી ઘણા લોકો તેને પકડવાની કોશિશ કરતા હોય છે, ત્યારે આ ઝેરી સાપ હોય આવો સાપ દેખાય આવે તો કોઈ સંસ્થા અથવા વન વિભાગને સંપર્ક કરવો જરૂરી છે. આજરોજ પારડી જીઆઈડીસી ખાતે મોડર્ન પેકેજિંગમાં એક ફોન આવતા કે અમારી કંપનીમાં સાપ છે. મેં અહીંયા આવીને જોયું રસલ વાઇપર, એક બેબી રસલ વાઇપર એટલે મોટું કહેવાય, એટલે થોડુંક મોટું વાઇપર છે, તે સાચવીને અમે રેસ્ક્યુ કર્યું અને ફોરેસ્ટ ખાતામાં જાણ કરીને એને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તાજવીજ ધરી છે. પારડી તાલુકા તથા પારડી શહેરમાં જ્યાં પણ સાપ નીકળે, ઝેરી બિનઝેરી સાપ નીકળે તાત્કાલિક જીવદયા ગ્રુપને કોન્ટેક્ટ કરવા વિનંતી તથા કોઈપણ લોકલ એનજીઓને કોન્ટેક્ટ કરીને સાપને બચાવવા વિનંતી. સાપને મારશો નહીં. અને હું છું અલી અંસારી. થેન્ક યુ વેરી મચ. વલસાડ જિલ્લા કલેક્ટરના હસ્તે જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનો સર્કિટ હાઉસથી પ્રારંભ કરાયો. માત્ર એક જ દિવસ નહીં પરંતુ રોજ સફાઈ કરી સફાઈને જીવનનો ભાગ બનાવ્યો હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર નૈમેશ દવે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની તમામ પાલિકા અને ગ્રામ પંચાયતના વોર્ડમાં તારીખ 2 ઓક્ટોબરના રોજ મેગા સફાઈ અભિયાનની શરૂઆત જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના વરદ હસ્તે વલસાડ સર્કિટ હાઉસના પ્રાંગણથી થઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરુણરાજ વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડમાં યોજાયેલા સફાઈ અભિયાનમાં ઉમિયા સોશિયલ ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંપ્રદાય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અનાવિલ પરિવાર સહિત 22થી વધુ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં આજે શહેરી વિસ્તારના દરેક વોર્ડમાં અને ગ્રામ સ્તરે પણ સફાઈ અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. માત્ર એક જ દિવસ નહીં પરંતુ રોજ સફાઈ કરી સફાઈને જીવનનો ભાગ બનાવીએ. વધુમાં કલેક્ટરે આ મેગા સફાઈ અભિયાનથી વલસાડ જિલ્લો સ્વચ્છ અને સુંદર બનશે એવી સભ્યર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતાની જ્યોત જલાની હે, સ્વચ્છમેવ જયતે સહિતના ગીતો સાથે સફાઈ અભિયાન હાથ ધરતા શહેરની ગલી ગલીમાં સફાઈ અભિયાન ગુંજી ઉઠ્યું હતું. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મજયંતિ છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે સ્વચ્છતા દિવસની ઉજવણી
રાખી છે એમાં વલસાડ જિલ્લો પાછળનો એમ નથી. આપણે આજના કાર્યક્રમમાં 22થી વધારે NGO આપણી સાથે જોડાયેલા છે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જોડાયેલા છે અને તમામ ઓર્ગેનાઇઝેશન જોડાયેલા છે. આજે દરેક ગામ અને નગરપાલિકાના તમામ વોર્ડ તમામ જગ્યાએ આપણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી રહ્યા છીએ. આપણું આયોજન 2 લાખથી વધુ લોકો આ અભિયાનમાં જોડાશે એવું આપણું પ્લાનિંગ છે અને આપણે અહીંયા મોટી સંખ્યામાં આપ સૌ હાજર રહ્યા છો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણું આ અભિયાન 100% સફળ થશે અને વલસાડ જિલ્લો સ્વસ્થ અને સુંદર બનશે. સૌ આપણી આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ એ જ અભ્યર્થના. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.